તો આપણે જોતા હતા કે ર છે તો એ ર ધ્વનિ છે એ તો ધ્વનિ પહેલાં આવ્યો હોય તો રેફ થાય છે, અને જો પછી આવ્યો હોય બરાબર તો છે એ જે આમ બોલાય છે કે ભાઈ આક્રમક, તો આક્ર તો એ ક્રોસ તરીકે તિર્યક રેખા તરીકે એ મૂકી શકાય છે જે તે ધ્વનિ છે. તો જોઈએ આપણે, તો ર પહેલાં આવે તો રેફ તરીકે, ર પહેલાં આવે તો રેફ તરીકે ધ્વનિ જોઈએ. તો સર્પ, તો સ ર પ સર્પ, તો પની પહેલાં આવ્યો છે એટલે પની ઉપર એ રેફ લાગે. વર્ણની વાત કરીએ તો વ રણ ન, તો હણની ઉપર એનો રેફ આવશે. પદ્યાર્થની વાત કરીએ, પદાર્થની વાત કરીએ તો પ દાર્થ, તો થની પહેલાં ર આવ્યો છે એટલે તો એ રેફ એની ઉપર થશે. નીચેની ધ્વનિ શ્રેણી અને શબ્દો વાંચીએ તો જુઓ, નિર્ભય, જીર્ણ, સૂર્ય, માર્ગ, સ્પર્શ. બરાબર, નિર્ભય એમ બોલતા આપણે બોલતા નથી, જીરણ એમ બોલતા નથી, સૂર્ય એમ બોલતા નથી, કે માર્ગ એમ બોલતા નથી. હા, કદાચ દેશી શબ્દમાં માર્ગ બોલતા હોય પણ માર્ગ શબ્દ એ સાચો. સ્પર્શ, બરાબર, સ્પર્શ એમ બોલતા નથી પણ સ્પર્શ બોલીએ છીએ. બરાબર, હવે જોઈએ અન્ય વ્યંજન પહેલાં આવે તો એ નાની એવી એક ત્રાંસી રેખા બનશે. તો ધ્વનિ શ્રેણી જોઈએ આપણે તો ક્રમ, ક્રમ, તો ક્ર મ, ક ર મ, બરાબર. વ્રજ, વ અ જ ર અ, તો વ્રજ. પ્રત્યય, તો પર અ ત ય એ. હવે ક્રમ અને કર્મ શબ્દ જુઓ તમે, ક્રમ અને કર્મમાં, તો ક્રમમાં છે તો ક્રમમાં ર ધ્વનિ છે એ ક પછી આવે છે, જ્યારે કર્મમાં મ પછી આવે છે, કર્મ. તો ક્રમબદ્ધ, ક્ર મ બ દ ધ અ. આશ્રય, આશર અય. પરિશ્રમ, બરાબર, વિગ્રહ, રાષ્ટ્ર, વિદ્રોહ, તો વગેરે એ પ્રમાણે ધ્વનિ શ્રેણીની છૂટી પડે. આમ આપણે જોયું કે આપણે જે બે વ્યંજન વચ્ચે સ્વર નથી બોલતા તે બે ધ્વનિઓ જોડાક્ષર તરીકે લખી છે. હવે જોડાક્ષરમાં જો વચ્ચે સ્વર બોલીએ તો વસ્યુ, તો વ અ સ ય ઉ, તો ધ્વનિ શ્રેણીમાં શું જોડાક્ષર છે, આ ધ્વનિ શ્રેણીમાં સ્વર ઉમેરાય છે. તો વસ્યુ, તો વ અ સ ઈ ય ઉ, જો વસ્યુ અને વસ્યુ. સાંજ સમય શામળીમાં ધર્યોને બદલે ધર્યો, ધસ્યુને બદલે ધસ્યુ, આ પ્રકારનો શબ્દો છે. તો બોલચાલમાં ઘણીવાર આપણે આ રીતે જોડાક્ષરને છૂટો પાડીને બોલતા હોઈએ છીએ, જેમ કે દર્દના બદલે દરદ. બરાબર, તો હવે તમે જ્યારે કોઈ જોડાક્ષર લખશો ત્યારે પહેલાં એ શબ્દ બોલશો, તો એ ઉચ્ચારણના આધારે એની ધ્વનિ શ્રેણી છે એ નક્કી થતી હોય છે. તો આપણે અહીં સુધી એ જોયું. હવે વાત કરીએ આપણે સંજ્ઞાની. તો મિત્રો, તમે અગાઉ ભણી ગયા છો કે ભાષાના જે શબ્દો દ્વારા કોઈ વ્યક્તિ, ભાષાના જે શબ્દો દ્વારા કોઈ વ્યક્તિ, વસ્તુ, સ્થળ કે ખ્યાલનો નિર્દેશ થાય છે તેને સંજ્ઞા કે નામ કહે છે. સંજ્ઞા એટલે નામ. સંજ્ઞાની મહત્વની લાક્ષણિકતા પર નજર નાખીએ તો સંજ્ઞા કે નામ લિંગ ધરાવતા હોય છે. તો લિંગ એટલે તો કે ગુજરાતી ભાષામાં 3 લિંગ છે, પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. કેવો, કેવી અને કેવું. તો પુલ્લિંગ છે એમાં કેવો બોલાય છે, સ્ત્રીલિંગમાં કેવી બોલાય છે, નપુંસકલિંગમાં કેવું બોલાય છે. તો એના ઉપરથી આપણને ખબર પડે. તો જો જવાબ બોલીએ, પ્રશ્ન પૂછીએ ભાઈ કેવો, તો કેવોથી એવો જવાબ મળે ત્યારે એ પુલ્લિંગ ધરાવે છે. કેવીથી આપણે પ્રશ્ન પૂછીએ ત્યારે એવી પૂછીએ ત્યારે એ સ્ત્રીલિંગ ધરાવે છે, અને કેવુંથી પૂછીએ ત્યારે એવું, તો ત્યારે આપણે નપુંસકલિંગ છે એ આપણને ખબર પડે છે. સંજ્ઞા કે નામ વચન ધરાવે છે. જો સંજ્ઞા કે નામ એ લિંગ ધરાવે છે, સંજ્ઞા કે નામ એ વચન પણ ધરાવે છે. તો પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ એ પ્રમાણે લિંગ પણ ધરાવે છે, એક વચન અને બહુવચન એ પણ વચન ધરાવે છે. સંજ્ઞા વિકારી કે અવિકારી પણ હોય છે. તો સંજ્ઞા વિકાર પણ પામે છે અને વિકાર નથી પણ પામતી. તો વિકારી પણ હોય છે અને અવિકારી પણ હોય છે. તો હવે પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે વિકારી સંજ્ઞા વિશે વાત કરીએ. વિકાર એટલે કે એમાં પરિવર્તન થાય અને વિકારી કહેવાય. તો વિકારી સંજ્ઞા કોને કહેવાય જોઈએ. લિંગ કે વચન અનુસાર જે સંજ્ઞાનું રૂપ બદલાય તે વિકારી સંજ્ઞા. તો જેના લિંગ પરિવર્તન થાય, જે શબ્દનું
જે સંજ્ઞાનું લિંગ પરિવર્તન થાય, જે સંજ્ઞાનું વચન પરિવર્તન થાય તેને વિકારી સંજ્ઞા કહેવાય છે. તો વિકારી સંજ્ઞા કોને કહેવાય? તો વિકારી સંજ્ઞા એને કહેવાય કે જે સંજ્ઞાનું લિંગ પરિવર્તન થાય, પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ, કેવો, કેવી, કેવું એવી રીતે પરિવર્તન થાય, અથવા તો એનું વચન પરિવર્તન થાય. બરાબર? તો એ પ્રમાણે બરાબર લાડુ કે લાડવા, તો એ પ્રમાણે એનું પરિવર્તન થાય ત્યારે એની વિકારી સંજ્ઞા કહેવાય. તો જોઈએ આપણે કે વિકારી સંજ્ઞા તો કે લિંગ કે વચન અનુસાર જે સંજ્ઞાનું રૂપ બદલાય તે વિકારી સંજ્ઞા. દાખલા તરીકે વાંદરો, તો વાંદરાનું લિંગ પરિવર્તન થાય છે. જુઓ જોઈએ તો વાંદરો તો કે વાંદરી, વાંદરું થયું. તો વાંદરો તો કે કેવો, વાંદરી તો કે કેવી, વાંદરું તો કેવું. તો આ વાંદરો જે સંજ્ઞા છે એ કેવી સંજ્ઞા છે? વિકારી સંજ્ઞા છે. તો વિકારી જો તો વાંદરા સંજ્ઞો છે તો વાંદરાનું એ પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ પ્રમાણે એનું લિંગ પરિવર્તન થાય છે. તો વાંદરો એ સંજ્ઞા એ વિકારી સંજ્ઞા કહેવાય, એટલે કે પરિવર્તન થાય છે. બરાબર? કાંસકો તો કાંસકી, તો કેવો, કેવી, તો એ લિંગ અનુસાર તો ચપ્પુ, ચપ્પા, પંખો, પંખા. બરાબર? તો એ વચન અનુસાર થયું. ચપ્પુ તો એક ચપ્પુ, ચપ્પા તો ઘણા બધા, એકથી વધારે ચપ્પા, તો એ વચન પ્રમાણે પણ એનું પરિવર્તન થાય છે. તો ચપ્પુ છે તો એ પણ વિકારી સંજ્ઞા છે, પંખો પણ વિકારી સંજ્ઞા છે. તો હવે અવિકારી સંજ્ઞાની આપણે વાત કરીએ. અવિકારી તો કે જે સંજ્ઞા છે એ લિંગ કે એ અનુસાર વિકાર પામતો નથી ત્યારે અવિકારી સંજ્ઞા કહેવાય છે. જોઈએ તો લિંગ અનુસાર જે સંજ્ઞાનું રૂપ ન બદલાય, લિંગ અનુસાર જે સંજ્ઞાનું રૂપ ન બદલાય, યથાવત રહે તે અવિકારી સંજ્ઞા છે. આપણે ઉપર જોયું કે વિકારી સંજ્ઞામાં લિંગ પણ બદલાય અને વચન પણ બદલાય, જ્યારે અવિકારી સંજ્ઞામાં માત્ર લિંગ બદલાય છે. બરાબર? તો લિંગ ન બદલાય, તો લિંગ અનુસાર જે સંજ્ઞાનું રૂપ ન બદલાય, યથાવત રહે, એમનું તેમ રહે, ત્યારે અવિકારી સંજ્ઞા કહેવાય, એટલે કે વિકાર પામતો નથી, પરિવર્તન થતું નથી. જોઈએ આપણે એનું ઉદાહરણ. ખેતર, તો ખેતર છે તો એનું લિંગ પ્રમાણે પરિવર્તન કરી જો થાય છે પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ. આપણે વાત કરીએ કે મારા પિતા એ ખેતરો ગયા, પણ ખેતરો બોલાય નહીં. મારા પપ્પા ખેતરી ગયા એમ બોલાય નહીં. મારા પપ્પા ખેતરું ગયા એમ પણ બોલાય નહીં. તો ખેતરો, ખેતરી કે ખેતરું બોલાતું નથી. તમને હસવું આવશે કદાચ. બરાબર ને? તો એનું લિંગ પ્રમાણે પરિવર્તન થતું નથી. વાંદરો, વાંદરી ને વાંદરું એ પ્રમાણે પરિવર્તન થયું, પણ અહીંયા ખેતરો, ખેતરી કે ખેતરું એવું પરિવર્તન થતું નથી. માત્ર ને માત્ર ખેતર જ રહે છે કે મારા પિતા ખેતર ગયા. બરાબર ને? મારા પિતા ખેતર ગયા, મારા મમ્મી ખેતર ગયા, મારો ભાઈ ખેતર ગયો, એટલે ખેતરનું ખેતર જ રહે છે. વર્ગની વાત કરીએ તો વિદ્યાર્થી વર્ગમાં છે, વિદ્યાર્થીઓ વર્ગમાં છે. બરાબર ને? વિદ્યાર્થી વર્ગમાં છે, વિદ્યાર્થીઓ વર્ગમાં છે, તો એનો વર્ગો, વર્ગુ કે વર્ગી થતું નથી. રાજા, રાજી કે રાજુ થતું નથી. ઘીનું ઘો કે પછી ઘૂ થતું નથી. લાડુનું લાડો, લાડી, લાડુ, લાડી કે લાડો થતું નથી. મેં એક લાડુ ખાધો એમ જ બોલાય. મેં લાડવા ખાધા એ બધે બોલાય છે. એના વચન પ્રમાણે આપણે લાડવા બોલીએ કે ભાઈ મેં 2 લાડવા ખાધા, 3 લાડવા ખાધા, મેં લાડવા ખાધા, મેં લાડુ ખાધો અથવા લાડવા ખાધા. પણ મેં લાડો ખાધો કે મેં લાડી ખાધું એમ બોલાતું નથી. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો આપણે આ થઈ વિકારી સંજ્ઞા અને અવિકારી સંજ્ઞા. બરાબર? તો વિકારી સંજ્ઞા છે તો એ લિંગ કે વચન અનુસાર બદલાય છે. વાંદરો, વાંદરી, વાંદરું, છોકરો, છોકરી, છોકરું. તો આ થઈ વિકારી સંજ્ઞા. અવિકારી સંજ્ઞા તો કે લાડુ, લાડુ, લાડુ જ રહે છે. એનું લાડી, લાડો કે એવું કંઈ થતું નથી. ચીકુ હોય તો એનું ચીકા કે ચીકો કે ચીકી થતું નથી. એ ચીકુનું ચીકુ જ રહે છે. આ એક ચીકુ લીધું, કિલો ચીકુ લીધા એ પ્રમાણે બદલાઈ શકે વચન પ્રમાણે, પણ એ લિંગ અનુસાર બદલાતું નથી. બરાબર? હવે સંજ્ઞા મૂર્ત કે અમૂર્ત હોય છે. સંજ્ઞા મૂર્ત કે અમૂર્ત હોય છે. તો મૂર્ત સંજ્ઞાની આપણે વાત કરીએ તો જેને કોઈ પણ ઇન્દ્રિય, તો આપણા શરીરની પંચેન્દ્રિય છે. તો આંખ, નાક, કાન, સ્પર્શ અને સ્વાદ જે જ્ઞાનેન્દ્રિયો છે આપણી, જેનાથી જ્ઞાન થાય છે. તો આપણે જે પંચેન્દ્રિય છે આંખ, નાક, કાન, સ્પર્શ અને સ્વાદ, તો એનાથી અનુભવી શકાય, આપણી આ પંચેન્દ્રિય દ્વારા અનુભવી શકાય તે દાખલા તરીકે ચળકાટ, અવાજ, વાસ, કમળ, જલેબી વગેરે. તો એની મૂર્ત સંજ્ઞા કહેવાય. મૂર્ત એટલે કે મૂર્તિમાન, જેને જોઈ શકાય છે, જેનું વર્ણન કરી શકાય છે.
જેનો અનુભવ કરી શકાય છે આપણે. તો મૂર્ત એટલે કે મૂર્તિમાન. ચળકાટ તો આપણે જોઈ શકાય છે ચળકાટ ભાઈ કેવું સરસ મજાનું ચમકે છે. તો એને મૂર્ત સંજ્ઞા કહેવાય. અવાજ તો એને કાન દ્વારા આપણે સાંભળી શકીએ છીએ તો પણ એ પણ મૂર્ત સંજ્ઞા કહેવાય. કમળ તો કમળને આપણે જોઈ શકીએ છીએ, એની સુગંધને માણી શકીએ છીએ, બરાબર ને. એને સ્પર્શી પણ શકીએ છીએ તો એ પણ મૂર્ત સંજ્ઞા છે. જલેબીને જોઈ પણ શકીએ છીએ કે જલેબી છે એ ગોળ ગોળ વાંકી ચૂકી એ હોય છે અને એ પીળા રંગની કે કેસરી રંગની પણ હોય છે. એનો સ્વાદ પણ હોય છે, એને આપણે સ્પર્શી પણ શકીએ છીએ. તો જલેબી છે એ મૂર્ત સંજ્ઞા છે. ટૂંકમાં જે આકારવાળી છે, જેને આપણી ત્યાં જ્ઞાનેન્દ્રિયો જે છે, આપણી જે પંચેન્દ્રિયો છે, આંખ, નાક, કાન, સ્પર્શ અને સ્વાદથી એને અનુભવ લઈ શકીએ છીએ આપણે. તો એને મૂર્ત સંજ્ઞા આપણે કહીએ છીએ. હવે અમૂર્ત સંજ્ઞા, અમૂર્ત એટલે કે જે મૂર્ત નથી તે, જે મૂર્તિમાન નથી તે. તો જેને કોઈ રંગ, રૂપ, કદ, આકાર, ગંધ આદિ નથી, માત્ર તર્કથી અનુભવી શકાય તે, દાખલા તરીકે વિચાર, ક્રોધ, દુઃખ, માનવતા વગેરે. તો આને કોઈ આકાર હોય છે એ અમૂર્ત છે, જે કોઈ એનું સ્વરૂપ નક્કી નથી હોતું એનું. તો જે મૂર્ત સંજ્ઞા છે એ મૂર્તિમાન હોય છે, એનું સ્વરૂપ નક્કી હોય છે. જ્યારે અમૂર્ત સંજ્ઞા છે એનું કોઈ સ્વરૂપ હોતું નથી. એને કોઈ રંગ નથી હોતો, એને કોઈ રૂપ નથી હોતું, એનું કદ નથી હોતું, આકાર નથી, એને કોઈ ગંધ નથી, બરાબર. તો માત્ર એને તર્કથી અનુભવી શકાય તે, દાખલા તરીકે વિચાર. હવે વિચારને રંગ હોય કે આને તો કેવો પીળા રંગનો વિચાર આવ્યો, હસવું આવે ને આપણને કે ઓહો આ તો આઈન્સ્ટાઈનને તો પીળા રંગના વિચાર આવતા હતા, આઈન્સ્ટાઈનને તો આકાશ જેવા ભૂરા રંગના વિચાર આવતા, એવું કોઈ કીધું ના. એને એવું કે એને કોઈ રંગ હોતો નથી. તો કે વિચારને રંગ નથી, એને રૂપ નથી. ઓહો આને કેવો રૂપાળો વિચાર આવ્યો, સરસ વિચાર આવ્યો એમ કહી શકીએ, પણ રૂપાળો વિચાર છે એમ કહી શકાય નહીં. હવે કદની વાત કરીએ તો કે ઓહો આને તો કેવડો મોટો 5 ફૂટનો વિચાર આવ્યો, એવું બોલી શકીએ ના, એને એવું કદ હોતું નથી. આકાર તો કે આને તો કેવો ગોળ, આને તો ગોળ વિચાર આવ્યો, આ વિદ્યાર્થીને ચોરસ વિચાર આવ્યો, આને તો લોંગ વિચાર, લાંબો વિચાર, એવું આપણે કહી શકીએ આપણી અનુભવથી એમ. કે ભાઈ આને તો 2 મીટર વિચાર આવ્યો, એવું કંઈ આપણે એને આવ્યો આકાર કે કદ એવું દર્શાવતા નથી. ગંધ, ઓહો આના વિચારમાં તો કેટલી ગંધ આવે છે, એ આપણે કદાચ કટાક્ષ કરવા માટે કોઈને કહી શકીએ, પણ વિચારને ગંધ હોતી નથી. કે આના વિચારમાં તો બહુ સરસ બધી સુગંધ આવે છે, તો એવું કંઈ હોતું નથી. ભાઈ આને તો કેટલો બધો ગુસ્સો આવ્યો, આને તો કે 5 મણ ગુસ્સો આવ્યો, આને તો 5 મીટર ગુસ્સો આવ્યો, એવું કંઈ હોતું નથી, બરાબર ને વિદ્યાર્થી મિત્રો. કોઈ એમ કે મારી મુખ પર તો દુઃખના ડુંગર પડી ગયા, પણ એ બધું તર્કથી અનુભવવાનું છે. એવું કંઈ નથી વિચારવાનું કે ભાઈ આને તો 5 મણ દુઃખ આવ્યું, કે આને મણ દુઃખ આવ્યું, કે આને 5 મીટર દુઃખ પડ્યું. તો સમજાણું. તો અમૂર્ત સંજ્ઞા, જેને કોઈ આકાર નથી, રૂપ નથી, રંગ નથી, કદ નથી, ગંધ નથી, એને તો માત્ર તર્કથી અનુભવી શકાય. દુઃખનો અનુભવ થાય છે, એને કોઈ આકાર નથી. ઓહો આને તો દુઃખ કેટલું બધું દોડતું આવ્યું છે, એવું હોતું નથી. તો આ થઈ આપણી મૂર્ત સંજ્ઞા અને અમૂર્ત સંજ્ઞા. તો સંજ્ઞાના મુખ્ય પ્રકાર નીચે મુજબ કરી શકાય. જાતિવાચક સંજ્ઞા, બરાબર. તો જાતિવાચક સંજ્ઞા કોને કહેવાય? જ્યારે કોઈ શબ્દ દ્વારા આખો વર્ગ સમૂહ સૂચવાતો હોય ત્યારે તેને જાતિવાચક સંજ્ઞા કહે છે. આખી સમગ્ર જાતિ વિશે વાત થતી હોય અને જાતિના એ જાતિ વર્ગ સમૂહ સૂચવાતો હોય ત્યારે એને જાતિવાચક સંજ્ઞા કહે છે. જેમ કે ભેંસ, તો અહીં માત્ર ભેંસની જ વાત થઈ છે. ત્યાં ભૂરી ભેંસ કે નવચંદ્રી ભેંસ કે કાળી ભેંસ એવી કોઈ વાત થઈ નથી. માત્ર ભેંસ જાતિ છે એના વિશે વાત થઈ, ઘરની વાત થઈ છે. પછી 2 માળનું ઘર કે છાપરાવાળું ઘર કે એવા કોઈ ઘરની વાત થઈ નથી. માત્ર ઘરની વાત થઈ, તપેલીની વાત થઈ, પેનની વાત થઈ, મૂર્તિની વાત થઈ, તકિયાની વાત થઈ, જબ્બો, બાળનું. જ્યારે ભેંસ શબ્દ વપરાય ત્યારે કાળું, 4 પગવાળું, દૂધ આપતું પ્રાણી જેવા સામાન્ય લક્ષણ ધરાવતો અર્થ સૂચવાય છે. એટલે કે આખો વર્ગ સમૂહ સૂચવાય છે. વ્યક્તિવાચક સંજ્ઞાની વાત કરીએ તો જ્યારે કોઈ શબ્દ દ્વારા કોઈ ચોક્કસ વ્યક્તિ, પ્રાણી કે પદાર્થ સૂચવાતો હોય ત્યારે તેને વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. વ્યક્તિવાચક તો જ્યારે કોઈ શબ્દ દ્વારા કોઈ ચોક્કસ વ્યક્તિ કે પ્રાણી કે પદાર્થ એ સૂચવાતો હોય ત્યારે એને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય છે. જેમ કે પર્વત એ જાતિવાચક શબ્દ છે, પર્વત એ જાતિવાચક શબ્દ છે, એ જાતિવાચક સંજ્ઞા છે. પર્વત એ જાતિવાચક સંજ્ઞા છે. નદી તો એ જાતિવાચક સંજ્ઞા છે. ભેંસ એ જાતિવાચક સંજ્ઞા છે. તો પરંતુ આપણે
પર્વત બોલીએ છીએ ત્યારે એ સમગ્ર પર્વતની જાતિ સૂચવાય છે, પણ જ્યારે આપણે હિમાલય બોલીએ છીએ, ગિરનાર બોલીએ છીએ, આદિ ચોક્કસ પર્વતનો નિર્દેશ થશે. ભાઈ પર્વત છે તો પર્વતમાં કયો? તો કે હિમાલય. કયો? તો કે ગિરનાર. તો એમાં ચોક્કસ પર્વતનો નિર્દેશ, તેથી તે વ્યક્તિવાચક સંજ્ઞા છે. ભેંસની વાત કરીએ આપણે તો ભેંસ છે એ સમગ્ર ભેંસ જાતિની વાત છે. પરંતુ આપણે એમ કહીએ કે એક ભૂરી ભેંસ, એક નવચંદ્રી ભેંસ, સફેદ ચાંદલો છે એના માસ્તર પર સફેદ ચાંદલો છે એવી ભેંસ, કુંડી ભેંસ, ત્યારે આપણે એક વાત કરીએ કે ભાઈ કુંડી ભેંસ, તો કે ભાઈ જાફરાબાદી ભેંસની એક વાત થઈ છે. બરાબર? તો એક આખી જાતિ, એ આખી વ્યક્તિવાચક સંજ્ઞાની વાત થઈ છે. તો હવે દ્રવ્યવાચકની વાત કરીએ. દ્રવ્યવાચક સંજ્ઞા તો ગણી ન શકાય તેવા પદાર્થને દર્શાવતી સંજ્ઞા તે દ્રવ્યવાચક સંજ્ઞા. જેમ કે પાણી, પાણીને ગણી ન શકાય. એક પાણી આપો, બે પાણી આપો. લોખંડ, એક લોખંડ આપો, બે લોખંડ આપો, ત્રણ લોખંડ આપો. એક દૂધ આપો, બે દૂધ આપો, ત્રણ દૂધ આપો. માટી, એક માટી આપો, બે માટી આપો. એવી રીતે આપણે ગણી શકતા નથી. પાણી, લોખંડ, દૂધને આપણે ગણી શકતા નથી. આ સંજ્ઞાને કિલોગ્રામ કે લીટર આદિમાં માપી શકાય છે, પણ ગણી શકાતું નથી. 1 લીટર, 2 લીટર કે 1 કિલો, 2 કિલો મણ લોખંડ, એમાં આપણે એને માપી શકીએ છીએ. પણ એક પાણી આપો, 4 દૂધ આપો, એમ સંખ્યામાં એનું વિશેષણ લાગતું નથી. એક પાણી આપો, બે પાણી આપો એવું લાગતું નથી. સમૂહવાચક સંજ્ઞાની આપણે વાત કરી તો કોઈ જૂથ કે સમૂહનો નિર્દેશ કરતી સંજ્ઞા કે સમૂહવાચક સંજ્ઞા. સમૂહવાચક તો સમૂહ દર્શાવતી હોય, તો કોઈ જૂથ કે સમૂહનો નિર્દેશ કરતી સંજ્ઞા તે સમૂહવાચક સંજ્ઞા. સમૂહનો અર્થ આપનાર આ સંજ્ઞા હંમેશા એક વચનમાં પ્રયોજાય છે. જેમ કે ટોળું, ધન, સેના આ વગેરે સમૂહવાચક સંજ્ઞા છે. ટોળું તો એમાં પણ સમૂહ છે, ધન તો એમાં પણ સમૂહ છે, સેના તો એમાં પણ સમૂહ છે. હવે ભાવવાચક સંજ્ઞાની વાત કરીએ આપણે. ભાવનો નિર્દેશ કરતી સંજ્ઞા તે ભાવવાચક સંજ્ઞા. જેમ કે માનવતા, સુખ, ક્રોધ, મજા. તો એ આપણા જે આવેશ જે છે, માનવતા છે, દયા છે, સુખ છે, સુખનો અહેસાસ થાય, આપણે ક્રોધનો અહેસાસ થાય, ક્રોધને અનુભવીએ, મજાનો આનંદ છે અનુભવીએ, તો એ આપણો ભાવ છે. તો એ ભાવવાચક સંજ્ઞા છે, ભાવનો નિર્દેશ છે. તો ક્રિયાવાચક સંજ્ઞાની વાત કરીએ આપણે તો ક્રિયા દર્શાવતી સંજ્ઞા તે ક્રિયાવાચક સંજ્ઞા. જેમ કે બોલવું એ ક્રિયા છે, પણ બોલ એ ક્રિયા દર્શાવનાર સંજ્ઞા છે. જેમ કે મહેમાનશ્રી આપણને 2 બોલ કહેશે, તો એ 2 બોલ આપણે કહેવાના છે, એટલે કહેશે. દોડ, ચાલ, લેખન, દર્શન, રમત એ વગેરે ક્રિયાવાચક સંજ્ઞા છે. તો મિત્રો, નીચેના વાક્યમાંથી સંજ્ઞા શોધી શકો ને તો સંજ્ઞા શોધો અને તેને વર્તુળ કરો. એક વાક્યમાં 1 થી વધુ સંજ્ઞા હોઈ શકે, ધ્યાનથી વાંચો. મેં ચિઠ્ઠી લખીને હાથો હાથ આપી. ચિઠ્ઠી, બરાબર? મેં ચિઠ્ઠી લખીને હાથો હાથ આપી, તો ચિઠ્ઠી. તે ગોવાળમાં ગિરધર શોભે છે, તો ગોવાળ અને ગિરધર. પણ દોષ કબૂલ્યા વિના શુદ્ધિ ન થાય, દોષ અને શુદ્ધિ. ખાંધે કુહાડા ધર્યા તને સાંભળે, તો ખાંધે અને કુહાડા. દીપડા રંજાડશે નહીં ને, તો દીપડો. બરાબર? તો એ શબ્દોને આપણે વર્તુળ કરી જોયું, એટલે કે તમને સંજ્ઞાની વિશે ખ્યાલ આવે, ખબર પડે. તો હવે નીચે વાક્યો સાથે વિકલ્પો આપ્યા છે, તેમાં કયા વિકલ્પોમાં જાતિવાચક સંજ્ઞા છે તો શોધો. હાજી ફાડ્યું મોટું ખોડ મને કેમ વિસરે રે. હાજી ફાડ્યું મોટું ખોડ મને કેમ વિસરે રે. તો આમાં જાતિવાચક સંજ્ઞા કઈ છે? મોટી, મોટું, મોટી. હાલો, એમાં મને, ફાડ્યું કે ખોડ. ખોડ એટલે કે એક મોટું લાકડું. તો ખોડ શબ્દ છે જાતિવાચક સંજ્ઞા સૂચવે છે. તેમણે ક્ષણવાર આંખ મીચી. તેમણે ક્ષણવાર આંખ મીચી. આંખ મીચી, તેમણે ક્ષણવાર. તો આંખની વાત થઈ, બરાબર ને? આજે હું એની શુદ્ધ અહિંસાને નામે ઓળખી શકું છું. આજે હું શુદ્ધ, તો અહિંસા. તેમ ગોવાળમાં ગિરધર શોભે હરિહળધરનો વીરો.
તો તેમ ગોવાળ, ગોવાળ આખી જાતિની વાત થાય. ગોવાળમાં ગિરધર શોભે હરિહરધરનો વીરો. ગોવાળ તો ગોવાળ આખી જાતિ છે. ગિરધર તો પર્વતને જે ધારણ કરે છે તો વ્યક્તિવાચક થયું. હરિ તો એ વ્યક્તિવાચક. હળધર તો જેને હળ ધારણ કર્યું છે એ પણ વ્યક્તિવાચક થયું. તો અહીં શા સારું જમીન માગો છો તો જમીન પણ એ પણ જાતિવાચક થયું. તો તમે ખોડ, આંખ, ગોવાળ અને જમીન એ ઉત્તર ધરાવતા વિકલ્પો શોધ્યા ને, શાબાશ. બરાબર. તો હવે નીચે આપેલા વિકલ્પમાં કોઈ એક વિકલ્પ જાતિવાચક સંજ્ઞા નથી, કોઈ અન્ય સંજ્ઞા છે, મળશે? જુઓ. તો કોઈ એક વિકલ્પ જાતિવાચક સંજ્ઞા નથી, કોઈ અન્ય સંજ્ઞા છે જોવાની છે. તો કોતરમાંથી ગોપાલ બાપાએ આવીને શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ મહારાજને લીંબુ જેવડા બોર ભેટ ધર્યા. તો કોતર, ગોપાલ બાપા, લીંબુ અને બોર. તો કોતર એ પણ જાતિવાચક છે, લીંબુ એ પણ જાતિવાચક છે, બોર એ પણ જાતિવાચક. તો ગોપાલ બાપા છે એ જાતિવાચક નથી, પણ એક વ્યક્તિ છે તો વ્યક્તિવાચક સંજ્ઞા થઈ છે. શામળિયાના શિર પર મોર મુગટ અને કાનમાં કુંડળ શોભે છે. શામળિયો તો એ પણ વ્યક્તિ છે, શિર તો એ પણ જાતિ છે, કાન પણ જાતિ, કુંડળ પણ જાતિ. જો આગગાડીના ડબ્બામાં ઘણી બીડી ફૂંકાતી હોય તો ગાંધીજી તેના ધુમાડાથી ગુંગળામણ અનુભવતા. આગગાડી, બીડી, ગાંધીજી, ડબ્બો. બરાબર. તો આગગાડી છે, બીડી છે અને ડબ્બો છે એ પણ જાતિ છે. ગાંધીજી એ વ્યક્તિવાચક છે. મહારાજ અરજ તો એટલી જ છે કે સિંગોડા નદીનું આ કોતર મને યોગ્ય કિંમતે આપો. તો સિંગોડો જે છે બરાબર ને એ વ્યક્તિવાચક છે, નદી છે એ જાતિવાચક છે. મહારાજ શ્રીમંત સયાજીરાવ આવા એક કોતરની ભેખડ ઉપર એક બે અંગરક્ષકો સાથે ઊભા હતા. તો સયાજીરાવ છે એ વ્યક્તિવાચક છે. તો તમને ખબર પડી ને એ કયો વિકલ્પ જાતિ સંજ્ઞા નથી? ગોપાળ બાપા, શામળિયો, ગાંધીજી, સિંગોડા અને સયાજીરાવ. બરાબર. જોયું આપણે. અરે તમારો પરિચય મેળવવાનો તો રહી ગયો. ચાલો તો નીચેના ફોર્મમાં તમારી વિગતો ભરી આપો. જુઓ. તો તમારું નામ, તો દાખલા તરીકે તમારું નામ જે હોય તો તમે છે કે ભાઈ આપણો પહેલો નંબર એ છે કે આલ પ્રિતેશ મુકેશભાઈ. આલ પ્રિતેશ મુકેશભાઈ. તો તમારું નામ તો કે પ્રિતેશ, તમારા પિતાનું નામ તો કે મુકેશભાઈ. તો તમારી માતાનું નામ તો તમારી મમ્મીનું જે નામ હોય એ તમે લખો. તમારો જન્મ કયા મહિનામાં થયો, તમારો રહેઠાણનો વિસ્તાર, તમારી શાળાનું નામ, તમારી શાળાનો વિસ્તાર, તમારા ગામ શહેરનું નામ. તમારે પ્રવાસમાં જવાનું હોય તો ક્યાં જવાનું ગમે તમને, તમારા ગામ શહેરનું નામ. બરાબર. પ્રવાસમાં જવાનું હોય તો તમને ક્યાં જવાનું ગમે, તમારા ગામ શહેર પાસે કઈ નદી છે, જો હા તો એ નદીનું નામ લખો. તમારા ગામ શહેર પાસે કોઈ પર્વત છે તો હા હોય તો એ પર્વતનું નામ લખો. તમારા ખાસ મિત્ર અથવા તો તમારી સહેલી હોય એનું નામ લખો. તમારો પ્રિય તહેવાર, બરાબર, તો કે ઉત્તરાયણ, તો ઉત્તરાયણ હોય તો લખો એ. તમારા પ્રિય નેતાનું નામ, તમારા પ્રિય ખેલાડીનું નામ. તો તમને ખબર પડી તમે અહીં વ્યક્તિ, જગ્યા, તહેવાર વગેરેના જે નામ આપ્યા તે વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય. નીચેના વાક્યમાંથી વ્યક્તિવાચક સંજ્ઞા ઓળખી બાજુમાં આપેલી જગ્યામાં લખશો. જુઓ. સાંજ સમયે શામળિયો વહાલો વૃંદાવનથી આવે. સાંજ સમયે શામળિયો વાલો વૃંદાવનથી આવે. તો શામળિયો એ પણ વ્યક્તિવાચક છે. વન તો કયું વન છે? વૃંદાવન. તો વૃંદાવન એ પણ વ્યક્તિવાચક છે. શિંગોડાના મારને જો કોઈ રીતે રોકે તો આમાં બનારસી લંગડો પાકે. તો નદી કઈ છે? શિંગોડા. કેરી કઈ છે? તો બનારસી. બરાબર ને. એ મંદિર પેશવા સરકારે બંધાવ્યું. પેશવા, બરાબર ને. સરકાર કઈ છે? તો પેશવા સરકાર. ઘણું દૂર ગયા રણછોડ મને કેમ વિસરે રે. તો રણછોડ. ધોરાજીના પડખે કોળી ગુરુ માંડણ ભગત થઈ ગયા. તો ધોરાજી અને માંડણ ભગત. તો ખબર પડી. શામળિયો, વૃંદાવન, શિંગોડા, પેશવા સરકાર, રણછોડ, ધોરાજી, માંડણ ભગત. તો નીચેના વાક્યમાં આપેલા વિકલ્પમાંથી વ્યક્તિવાચક સંજ્ઞા ખબર પડી જ જશે. જોઈએ. હાજી સાંદીપની ઋષિને ઘેર મને કેમ વિસરે. તો અહીં સાંદીપની એ વ્યક્તિવાચક છે. ઋષિ, ઘેર અને મને એ જાતિવાચક થાય છે. આ તુલસીશ્યામ જવા આવવાનો ધોરીમાર્ગ છે. તુલસીશ્યામ. મારડમાં હું મગફળીના સોદા માટે ગયેલો. મારડ. બધી માલ મિલકત અને દીકરાની ભાળવણી ગોપાલદાસને કરી. ગોપાલદાસ. પછી દારિદ્ર ખોવા દાસનું સમદ્રષ્ટિ સામે કરી. સામે. તો અહીં સાંદીપની, તુલસીદાસ, મારડ, ગોપાલદાસ અને શ્યામ એ ઉત્તર ધરાવતા વિકલ્પ પસંદ કરીએ આપણે. બરાબર. તો આપણે એક રમત રમીએ. નીચે કેટલાક વાક્યો આપ્યા છે, એમાં જાતિવાચક સંજ્ઞા, એની નીચે સંજ્ઞા નીચે રેખા દોરેલી છે.
તમારે તેને સ્થાને તમારા પાઠ અને કવિતા અનુસાર વ્યક્તિવાચક નામ લખવાના છે. લખશો ને જુઓ. નદીના મારને રોકીએ તો મીઠા ફળ પાકે, તો સિંગડાના મારને રોકીએ તો મીઠા ફળ પાકે. ગોપાલદાસ પાઠમાં આવે છે, બરાબર ને. તો સિંગડાના મારને રોકીએ તો મીઠા ફળ પાકે, તો નદી એની જગ્યાએ સિંગડા. પછી ગુરુજી શોધવાની ઈચ્છા તને સાંભળે, તો પછી સાંદીપની ઋષિ, પછી સાંદીપની શોધવા નિશ્ર્યા. આવી શાંત સમા પિતાજીના સ્વભાવથી પ્રતિકૃતિ, પિતાજીની જગ્યાએ ગાંધીજી, બરાબર, ગાંધી. ભગવાનના મંદિરે જઈ દર્શન કરી શાંત થઈ જવું એવો ઠરાવ કર્યો. ભગવાન તો કોણ? તો કે રામજીના અથવા ઠાકોરજીના મંદિરે જાય અથવા તો રામજીના મંદિરે જાય. ભગત કૂતરાને રોટલા નીરતા જાય, તો માંડણ ભગત કૂતરાને રોટલા નીરતા જાય. તમે શિંગોડા, સાંદીપની, કરમચંદ ગાંધી, રામજી અને માંડણ ભગત જવાબ રૂપે લખ્યા હોય તો પાઠ્યક્રમ પ્રમાણે તો તમે સાચા જવાબ આપ્યા છે. તમને વ્યક્તિવાચક સંજ્ઞા અને જાતિવાચક સંજ્ઞા ખબર છે. હવે તમે સમૂહવાચક સંજ્ઞા ઓળખી શકો. નીચે આપેલા વાક્યોમાંથી સમૂહવાચક સંજ્ઞા શોધી તેને વર્તુળ કરી બાજુમાં ફરીથી લખો. જેમ કે આગળ ગૌધન, પાછળ સાજન, મનમાં મોહ ઉપજાવે, તો ગૌધન ગાયોનું ધણ એક સમૂહ દર્શાવશે, ગાયોના ધણનો સમૂહ. 3 ભારા બાંધ્યા દોરડે તને સાંભળે, તો 3 ભારા, તો ભારા એ સમૂહ દર્શાવે. એક જ આદમીના પુણ્ય આ કોતરોને આંબા, જાંબુડા અને ચીકુના જાંબુથી મહેકતા કરી મૂક્યા. તો ઝુંડ અને ઝાડી છે, બરાબર ને. ઝુંડ અને ઝાડી. બધા શિકારીઓ ગોળની ઝાડીમાં દેખાતા બંધ થયા. ઝાડી. મૂડી નાખતા પહેલા 100 ગણે ગાળીએ, તો મૂડી, બરાબર ને. મૂડી એટલે કે ઘણો બધો પૈસો. તારામંડળમાં જેમ શસ્ત્ર શોભે હેમે જડી હીરો, તારામંડળ તો એક તારાઓનું આખું મંડળ, સમૂહ છે. તો જવાબ જોયો આપણે, તો કે ભારા, ઝુંડ, ઝાડી, મૂડી, મંડળ, બરાબર. તો જે નજરે ન દેખાય પણ અનુભવી શકાય તેને ભાવવાચક સંજ્ઞા કહે છે. તે તમે જાણો છો. નીચેના વાક્યોમાં જુઓ તમે. તો ભાવવાચક સંજ્ઞા શોધી શકશો તેની નીચે રેખા દોરજો. જેમ કે અમારી પરાધીનતા અમને સાલવા લાગી, તો પરાધીનતા તો એ દેખાતું નથી, એને અનુભવી શકાય છે. આગળ ગૌધન, પાછળ સાજન, મનમાં મોહ ઉપજાવે, તો મોહ એ પણ ભાવવાચક સંજ્ઞા છે. પણ અમને સંતોષ ન થયો, સંતોષ એ પણ એનો ભાવ છે, એનો કોઈ રૂપરંગ કે એનો કોઈ આકાર હોતો નથી. બીજા બી ખાવાની હિંમત જ નહોતો, હિંમતનો પણ રૂપ, રંગ, રસ, ગંધ હોતી નથી. હાજી નાનપણનો ને મને કેમ વિશે, તો ને. લીંબુ જેવડા બોર જોઈને ગાયકવાડ સરકારને આશ્ચર્ય થયું, આશ્ચર્ય, બરાબર ને. તો અહીં મોહ, સંતોષ, હિંમત, ને, સ્નેહ, આશ્ચર્ય, તો એ ભાવવાચક સંજ્ઞા છે. તમને ક્રિયાવાચક સંજ્ઞાનો ખ્યાલ આવ્યો. તો આ સંજ્ઞા દ્વારા ક્રિયાની વાત થાય પણ તે ક્રિયાપદ ન હોય, સંજ્ઞા હોય. આપણે ઉદાહરણ જોયું હતું, યાદ છે ને. લખવું એ ક્રિયા કહેવાય, પણ લખવા વિશે વાત કરવાની હોય તો આપણે એને લેખન શબ્દ વાપરીએ છીએ. તો આ લેખન ક્રિયાવાચક સંજ્ઞા કહેવાય. આપણી પાઠ્યકૃતિને આધારે આવી કેટલીક ક્રિયાવાચક સંજ્ઞા મેળવીએ જોઈએ. માંગણી કરીએ તો વર્ષ 3 થઈ ગયા, બરાબર ને. માંગણી કરીએ તો માંગણી, બરાબર ને. માંગણી કરી. શિંગડાના મારને રોકીએ તો આમાં બનારસી લંગડો પાકે, માર. બધી માલ મિલકત અને દીકરાની ભાળવણી કરતા ગયા છે ગોપાલદાસને, તો ભાળવણી તો એ ક્રિયાવાચક સંજ્ઞા. તેમણે કોઈ દિવસ અમને એકેય ભાઈને તારણ કર્યું હોય એવું મને સ્મરણ નથી, તાળન અથવા તો બીજું સ્મરણ. રામજીને મંદિરે જઈ દર્શન કરી શાંત થઈ જવું, તો દર્શન. જુઓ, માંગણી, માર, ભાળવણી, તાળન, સ્મરણ અને દર્શન. તો જોયું તમને સંજ્ઞા અને સંજ્ઞાના પ્રકાર ખબર જ છે ને. તો હવે તમારા બીજા પાઠ અને કવિતામાંથી સંજ્ઞા શોધી તેના પ્રકાર તમે શોધશો. તો વિદ્યાર્થી મિત્રો, વિશેષણ છે એ આપણે આવતા વિડીયોમાં જોઈશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.